હલો, હા બોલો. આપણે લાલુ ભુવાજી બોલો. હા બોલો. હા, હવે એમાં શું છે કે હું દારૂ છે ને મારે મૂકવો હતો ને એટલે મેં ફોન કર્યો. હે દારૂ મૂકવો હતો મારે. ક્યાંથી બોલો? હું બોલું છું આપણે અમદાવાદથી. ઘરવાળી છે ને ઈ ધૂણ્યા હા ધૂણ થઈ છે. હા તો લઈ આવજો. તો હા એને લેતી આવવી પડશે. હા ધૂણે છે હા, એટલે લાવવી પડે ભાઈ. એને 77 પાણીમાં આવે છે. હા ભલે ભલે જે આવે એ. તો અમે બધે જોવડાવી લીધું ને પછી તમારો વિડીયો જોયો અમે ઇન્સ્ટાગ્રામમાં. બરોબર. એટલે તમારે કોઈ ભાણી છે ને ઈ કે લાલુ ભુવાજી ને દેવ દારૂ મુકાવી. નમસ્કાર મિત્રો, આજે અમે તમને એક એવી વાત બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. પંચમહાલ જિલ્લાના સેડા તાલુકાના ગાગડી ગામમાં એક ભુવા એટલે કે લાલુ ભુવા દારૂ છોડાવવાનું અને જ્યોતિષ કરીને લોકોની સમસ્યાઓ દૂર કરવાની વાત કરે છે. પણ શું ખરેખર એવું થાય છે કે પછી લોકોની લાગણી સાથે રમાતું હોય છે? આજની આ વિડીયોમાં સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે આ વાતની સચ્ચાઈ જાણવા માટે એક ફોન કર્યો છે. સ્ટોરી શરૂ. મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઘણા સમયથી આવા ભુવાઓ અને બોગસ બાબાઓના ફ્રોડ સામે ખુલાસા કરતા આવ્યા છે. તેઓ લોકો સાથે થતી ચીટિંગને બહાર લાવવા માટે ઘણીવાર તપાસ કરે છે અને તેનો વિડીયો યુટ્યુબ પર જાહેર કરે છે. આજે પણ તેઓએ એ જ કામ માટે એક નાનો પ્રયોગ કર્યો. મનસુખભાઈએ કાગડી ગામના લાલુ ભુવાને ફોન કર્યો. ફોન પર મનસુખભાઈએ પોતાની ઓળખ છુપાવી અને ખોટી વાત કહી. તેમણે કહ્યું, ભુવાજી, હું દારૂ બહુ પીવું છું. મને દારૂ છોડવો છે. તમે કોઈ ઉપાય કરો જેથી હું દારૂ છોડું. આ વાત સાંભળ્યા પછી મનસુખભાઈએ બીજી એક વાત પણ કરી. તેમણે કહ્યું, ભુવાજી, મારા ઘરે મારી બૈરું પણ ક્યારેક ધૂણે છે. તમે એવું કંઈ કરો કે એ પણ બંધ થઈ જાય. આ રીતે મનસુખભાઈએ લાલુ ભુવાને વાતોમાં લઈને તેમની રીત સમજવાનો પ્રયાસ કર્યો. હવે આગળ ફોનમાં શું જવાબ મળ્યો અને શું ખરેખર કોઈ ઉપાય બતાવવામાં આવ્યો તે તમે આ વિડીયોમાં સાંભળશો. મિત્રો, આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓ દુભાવવાનો નથી, પણ સમાજમાં જો ક્યાંય ખોટી રીતથી લોકો સાથે છેતરપિંડી થતી હોય તો તેની સચ્ચાઈ લોકો સામે લાવવી પણ જરૂરી છે. જો તમને આવો જ ખુલાસાવાળો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે શેર કરો. હલો, હા બોલો. આપણે લાલુ ભુવાજી બોલો. હા બોલો. હા, હવે એમાં શું છે કે હું દારૂ છે ને મારે મૂકવો હતો ને એટલે મેં ફોન કર્યો. હે દારૂ મૂકવો હતો મારે. ક્યાંથી બોલો? હું બોલું છું આપણે અમદાવાદથી. અમદાવાદથી બોલો. હા તો શું કરવું પડે એમાં થોડું? આમાં કાંઈ નહીં કરવું પડે, નહીં આવવું પડે. ક્યાં આવવાનું? ગાંગોડિયા. ક્યાં ગામ? ગાંગોડિયા. ઈ ક્યાં આવ્યું? ગોધરા. ગોધરાથી આગળ. તો અમારે આ કઈ બસમાં બેવું પડે કે ગોધરા? હા ગોધરા બસમાં બેસું. અને ગામ કયું કીધું? ગાંગડિયા. ગાંગડિયા. હમ. ગાંગડિયા. ગોધરાથી 30 કિલોમીટર. પછી મારી ઘરવાળી છે ને ઈ ધૂણ્યા હા ધૂણ થઈ છે. હા તો લઈ આવજો. તો હા એને લેતી આવવી પડશે. હા ધૂણે છે હા, એટલે લાવવી પડે ભાઈ. એને 77 પાણીમાં આવે છે. હા ભલે ભલે જે આવે એ. તો અમે બધે જોવડાવી લીધું ને પછી તમારો વિડીયો જોયો અમે ઇન્સ્ટાગ્રામમાં. બરોબર. એટલે તમારે કોઈ ભાણી છે ને ઈ કે લાલુ ભુવાજી ને દેવ દારૂ મુકાવી દે અને હા એવું, હા એટલે મેં વિડીયો જોયો ને તો કીધું આપણે ફોન કરી. બરોબર. તમારો તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. તાલુકો શહેરા. શેડા. હા શેડા. શેડા અને જિલ્લો પંચમહાલ. પંચમહાલ. હમ? તો એમ નહીં, તો મારા ઘરવાળીને એનું જોઈ દ્યો ને તો એટલું થાય તો થોડું કરો ને, એટલે અમે ત્યાં 2-3 દી તો પોરો મળી જાય. ના ના પણ ફોન ઉપર કશું ના થાય. પણ તો એમાં શું છે તો ત્યાં હું ધૂણ ધૂણ કર્યા કરે છે. હવે અત્યારે તો પછી બીજે ગમે ત્યાં મંદિરે લઈ જવી પડે, શું કરવું એમ થાય હા બસ એનો એ રસ્તો છે ને કઈ લાવવું પડે. ને નહીં. ત્યાં આગળ થોડાક દાણા જોઈને અટાણે કઈ 2-3 દી પૂરતું સારું થઈ જાય ના 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 ફોન ઉપર કશું જ ના થાય. તો પણ કઈક થોડા કઈક હમણાં 2 દી ધૂણથી બંધ થઈ એવું ખાલી કરી દો ને. ના 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 એવું ના થાય, એને લાવવું જ પડે. તો પછી અમે ગાડી લઈને નીકળી જઈએ અત્યારે. હા કશો જ નથી. તો આ તમે હાજર રહીજો. હા જરે હા. તો ભાઈ આ બેયનું કામ થઈ જાય કે એકનું જ? હા હા થઈ ગયો બેન. હે? હા હા બેન થઈ ગયો. તો એમાં કઈ આપણે નિવેદ બિવેદ નું ને એનું? ના કશું ના જોઈએ, કશું ના જોઈએ. હે? કશું ના જોઈએ આમાં.
તો આમાં તો તમે ઓનલાઈન દાણા જોવાનું લખ્યું છે. ના ના ના, દાણા ના ખાતા જ નથી. હે? હા, દાણા ના ખાતા જ નથી. તો ત્યાં આપણે તમે કેવી રીતે જોશો? એ તો તમે અહીંયા આવો પછી ખબર પડે. થોડુંક સમજાવો તો પેલા મારે ઘરવાળીની સમજાવવી પડે ને. હા હે, એમને હું સમજાવું, એમને ધૂણે છે એટલે અહીંયા આવીને માતાજી કરશે છે ને. તો ઈ પેલા પૂછે છે કે તમે ત્યાં મને શું લઈ જાવ છો એમ, એટલે આપણે ના ના, કશું એમને કશું કરે નહીં. હે હા. ઈ ઓલા ભુવાથી ડરી ગયેલી છે એલા ભાઈ, હે? ભુવાથી બી ગઈ છે એટલે એને સમજાવવી હા, પડે. હાલો, અહીં કશું કરે નહીં. એમને સાચો પરસો તો રવા દેશે, માતાજીની બેડી નાખશે. ખરાબ પરસો હોય તો નીકળી જશે. ને આ સિકોતર છે ઈ બંધ થઈ જાય એમ? હા, થઈ જશે. પણ એના માટે તમારે રવિવારે અમુક ભરવા પડે. શું કરવું પડે? રવિવારે આવવું પડે, અમુક રવિવારે. પણ અમે ઠેઠ અહીંથી ઠેઠથી ત્યાં આવી સેટું બહુ પડે ને, તો કેટલા રવિવાર ભરવા પડે અંદાજે? 5 રવિવાર. 5 રવિવાર. તો 5 રવિવાર તો અમારે માનો ને અહીંથી 200-250 કિલોમીટર જેવું થાય. હા, થાય. હા, તો અમે વહેલા નીકળી જઈએ રોજ, એટલે ત્યાં અમારે રવિવાર આવીને પછી શું કરવાનું? કશું જ નહીં, ખાલી બેડી જ બદલી હાલશે. શું કરવાનું? ખાલી પગે જ લગાવવાનું માતાજી. ખાલી પગે લગાડવાના એમ? બસ એટલા માટે આવું. આપણે ત્યાં ક્યાં માતાજી છે તમારે ત્યાં? જોગણીમાં, ફૂલબાઈ જોગણી. કઈમાં? ફૂલબાઈ જોગણી. ફૂલબાઈ? હા. ઈ ફૂલબાઈ જોગણી, ઈ ક્યાં માતાજી કહેવાય? એનું નામ હે ફૂલબાઈ જોગણી. તમે નથી ઓળખતા માતાજી? હું આપણે 33 કોટી દેવતા છે એટલે આમાં પછી બધાયનું આપણે ઓળખતા ન હોય ને, આખા ભારતના બધા વ્યક્તિને તમે ઓળખતા હો? ના, પણ માતાજી તો બધા ઓળખતા હોય, જે માનતા હોય ને તો ઓળખતા જ હોય. અમે માનીએ છીએ, પણ આ પહેલી વાર નામ સાંભળ્યું, ફૂલબાઈ જોગણી. ફૂલ ઉપર જોગણીમાં મસ્તક વગરની જોઈ છે ફોટા? હે? મસ્તક વગરની માતા જોઈ છે કદા? એમ તો ફોટા જોયા હોય, પણ આપણે ઓળખી ન હોઈએ ને ફોટામાં ઓમાં એમ. ના, ફૂલબાઈ જોગણી એટલે મસ્તક વગરની. માથા વગરની માતાજી હે? એટલે મસ્તક નથી એને? હા, મસ્તક નથી. હોય તો પછી માથા વગરની દેવી. હા, 64 જોગણી નામ સાંભળ્યું છે? શેનું? 64 જોગણી નામ સાંભળ્યું છે? આ 64 જોગણી નું સાંભળ્યું? હા, એ 64 જોગણીમાં આ માતાજી નું કેટલામું નામ હશે 64 માંથી? હા. હે? હા, આ માતાજી નું કેટલામું નામ હશે 64 માંથી? 64 જોગણી જ કહેવાય એને, ફૂલબાઈ જોગણી કહે છે. 64 જોગણીમાં પણ આ ફૂલબાઈ માતાજી છે, એ 64 જોગણીમાં કેટલામાં નંબર માથે એમ? પહેલો નંબર જુગ. હાલો, હા, જુગ પહેલોની જોગણી છે. ઠીક, જુગ પહેલાની જોગણી છે. હા, તો એ તો તમે સાંભળ્યું કેવી છે. રીતે, તો હે? તમને કેવી રીતે માતાજી પ્રસન્ન થયા? અમારી કુળદેવી છે ભાઈ, અમાર વર્ષોથી પૂજન થાય છે એનું. ઠીક. એટલે હા તમે જો આપણે જ્યોતિષ કામ દેવ માં હા કરતા છો? હા ભાઈ, અમે રાવણ દેવી છીએ. રાવણ દેવ છું? હા. ઠીક. હા, હું અમે ત્યાં આવી તો માતાજી કહી દે અમને બધું? કહી દે. હે? કહી દે. હું કહી દે? હે? તો હું કોણ બોલું છું એ કહી દે છે. તમે અહીં એક વખત આવો. હું કોણ બોલું છું એમ કઉ છું, ઈ માતાજી પૂછો છે. હા? હે? હા? હું કોણ માણસ બોલું બોલો, છું? માણસ બોલો, બીજું કોણ બોલે? માણસ તો માણસ છું, પણ હું કોણ બોલું છું એમ, કે સરકારી કર્મચારી છું, કે કાર્યકર છું, કે પોલીસ માંથી છું, કે હું કોઈ ખાતામાંથી બોલું છું, કે ક્યાંથી હા. બોલું છું, એવું તમે મને કયો જી, હું કોણ બોલું છું? ના, અમે આ સેવા કરીએ છીએ, એવું બધા ભુવાજી નથી મોટા. હા, જો તો કોઈ ભુવા જ નથી, એટલે પણ હું કે કોણ બોલું છું એમ તમને પૂછું છું. એવું તંત્રક વિધિ વાળું જોવાનું કામ નથી કોઈ કરતા. અમે સેવા તાંત્રિક કરીએ વિધિ છીએ. હોય, તમે આ કોકના બધાને ઓલું મટાડી દો ને દારૂ મૂકી દો ને, દારૂ તો ખટારા બંધ આવે છે રાજસ્થાન માંથી, હા, તો ઈ આવે. ખટારો કેટલા નંબર નો ત્યાંથી ભરાતો હોય ઈ એક જોવું હતું આપણે, કે ના બાપુ, એવું નથી બધું. જો ગુજરાતમાં તમે અમુક આગુના ઘરમાં બરબાદ પીવાથી થતો હોય એનું આ સેવા સાધન તમે આલીએ એક છીએ. જણા, મારું એમ કહેવાનું, તમે એક જણાને મુકાવો એની કરતા ગાડી જ્યાંથી ભરાતી હોય ત્યાંથી સીધી દેવ કહી દે કે ભાઈ આટલા નંબરની ગાડી ભરાઈને ગુજરાતમાં આવે છે અને દારૂની રેલમ છેલમ થાય, હું દેવ બોલું છું, તો એકલા જણા હજારો માણસ જીવ બચી જાય ને, એક જણાને મુકાવો. તમારે ત્યાં તમારા ગામની અંદર તો ક્યાંય કોઈ દારૂ પીતા જ નહીં હોય ને? હા, પીવે ને, બધા ઘણા પીવે ભાઈ. તો તમે બીજાને મુકાવો છો, તમારા ગામમાં તમારે પીવાનું બંધ કરાવ્યું કે નથી કરાવ્યું? ઘણા બંધ કરી દીધું. હાલો, કોઈનું ઘર બરબાદ થતું હોય તો હા, ઘણા સુધરી જાય છે. આપણે સલાહ શિક્ષણ આલીએ છીએ, ભાઈ પીવાથી સારું નથી. પણ ઈ દેવ કીધે માતાજીની થોડા સેવા બંધ થાય એ ભાઈ. હા, દેવ દારૂ મુકાવી શકતા હોય તો સિવિલ હોસ્પિટલ બંધ ન થઈ જાય?
હા, હે બંધ થઈ ગયા ભાઈ. તો તમારે દારૂ ઉતારો તો નાગ જનાવર વીસી ના બધા શેર ઉતારતા ગયો ને હા હે હા હું આ બોલો બોલો. વાત કરું છું કે મરકી વાત નથી કરતા. ના ના, એ દુકાન છે, દુકાન કામ કરું. આપણે દુકાને કામ કરો તો તમે આ ધૂણવાનું કે દે કેટલા વર્ષથી ધૂણો કઈ તમે કેટલા વર્ષથી ધૂણો છો એમ? કોઈ ધૂણતું નથી ભાઈ, હે કોઈ ધૂણતું નથી અમારા. તમે ધૂણતા નથી ના હે ના ના. તો એ તમે ભુવાજી છે ને તો હા મારો ફોન માતાજી. આવ્યો એટલે ધૂણ બંધ થઈ ગઈ એવું થયું. ના ના, ફોન ધૂણતો આવ્યા, અમારે ધૂણવાનું કામ નથી હાલતું, અમે માતાજીની સેવા કરીએ છીએ. અમારે કોઈ સેવા કરો એની વાત, સેવા તો હું કરું માતાજીની. સલાહથી કમણ આપીએ છીએ માણસ. પણ આવા લાકડા ઉભા કરી અને આવા સોશિયલ મીડિયામાં હું કામ પ્રજાને ભરમાવો છો? અહીંયા આવો દારૂ મૂકી દે ને અહીંયા આવો દાણા જોઈ દે. દાણા ખાવાના કોઈટલામ જોઈ લ્યો ને કેટલા છે, કેટલા મણ પડ્યા છે. હે આ પ્રજાને ભરમાવો છો ને આવડિયાને પીવડાવો છો અને આ ધંધો આખો ખોલ્યો છે દુકાન દારૂની. મુકાવી દયો ને ઓલું કરી નાખો ને લાલુ ભુવા ને ફલાણા ભુવા ને મારું કહી દયો ને હાલો હું પીવું છું કે નહીં? હું દારૂ પીતો હોઈશ કે નહીં પીતો? હાલો હા બોલો બોલો. હું કહું છું દારૂ પીતો હોઈશ કે નહીં પીતો એમ કહું. હા તો એ તો બધું તમારે આવું પડે, શું છે નહીં આવીને જોવાડવું પડે. પણ ત્યાં આવીને જોવરાવી દે તો હું ત્યાં આવીને તમે કરી દો એમ કહું. હા અહીં આવવું પડે ભાઈ. હા તો હું ક્યાં ગામથી બોલું છું? એ તો હું ભગવાન નથી કે તમે ભગવાન નથી. ભાઈ ત્યાં આવ્યા પછી તમે શું કરી દો એમ કહો? તમારી સામે બેઠા પછી તમે શું કરો? કશું કરતા નથી અમે, તો તમારે આવવું પડે. આપણ ત્યાં આવીને તમે શું અમે કરો એમ કહું? કશું કરતા નથી તો અમે. તમે ત્યાં બોલાવીને તો બોલાવવાનું કામ શું છે? હા અમે તમે ત્યાં આવ્યા પછી તમે કઈ કરતા ન હો તો ત્યાં આવ્યા પછી તો ત્યાં બોલાવો છો હું કામ? અમે સલાહ કમણ આપીએ છીએ, કોઈ પીતા હોય. તો સલાહ શું છે ને તમે આપો ઈવડે ઘરના કોઈ દેતા નહીં હોય? હે કોઈ જે પિતા હોય છે એના ઘરના કે એના કુટુંબ એને સલાહ નહીં દેતા હોય? નથી દેતા તોય નથી સમજતા. તો તમારી કીધે સમજી જાય, એના ઘરના કીધે નો સમજે, પોલીસ કીધે નો સમજે, ને તમારા ભુવા કીધે સમજી જાય, ઈ કેમ થાય? તમે કહો કે અહીંયા બોલે અમે સમજાવીએ તો તમે ન્યા સમજાવવા હાટુ ઈ તો ફોન માંથી સમજાવી શકો. મને ન્યા અટાણે બોલાવવાનો ધક્કો કરાવો છો 300 કિલોમીટર, તો મને આમના ફોન માં સમજાવી દો ને તમે હું સમજાવી હાલો કયો છે? અમે બોલાવતા નથી ભાઈ, આવો માટે અમે કોઈ કઈ રૂપિયો લેતા નથી. કોઈ કઈ રૂપિયો પણ તો આવડે, તમે રૂપિયો લેતા નથી પણ અહીંથી 300 કિલોમીટર આવે એનું ભાડું જોયું તો માણસો તો ક્યાંય ક્યાંયથી આવે. તમે દેવના નામે ત્યાં બોલાવો એટલે જે વિશ્વાસુ માણસો હોય ઈ તો બિચારા મરી જવાના, ઈ તો હજારો રૂપિયાનું ડીઝલ બારી ત્યાં આવવાના. અને તમે ત્યાં સલાહ દેવો પીવો નહીં, તો ઈ તો પીવો નહીં તો એને ખબર છે એની બાઈ ત્રાહીમાં પોકારી ગયો, એની માં રાડી નાખી ગયો, આખું કુટુંબ બચારા ભા કરી ગયા હોય. જો ઈવડે પોલીસ કેસ કરે છે, પોલીસ મારે છે તોય સુધરતા નથી. ઈ તમે ભુવા ખાલી ખમકારા ફૂલભાઈ જોગણી તા બંધ થઈ જાય એમ. એને સુધરવું, અમારા ઘરના પૈસા આપવા નથી પડતા, એને સલાહ લઈએ ભાઈ. પણ સલાહ તમે ત્યાં બરકીન હું કામ આપો છો એમ કહું છું? તમે અહીંથી 300 કિલોમીટર માણસોના ભાડા ભરાવી અને અહીંયા આવવું પડે એટલે ઓલા દાન પેટીમાં રૂપિયા નાખે એમ. ના ના ના, 1 રૂપિયો નથી લેતા અમે ગરીબ છીએ. તમે ગરીબ છો એટલે ચડાવો છો અમે કોઈ દાન રૂપિયો કોઈ નીકળ લેતા નથી. દાન પેટી મૂકો એવું નથી અમારે. હે હું છે? હાલો હા હા હું કયો? હાલો હા હું કયો છો? હાલો હાલો હા હું કયો છો કહું છું? હાલો 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 હા કેમ બોલતા નથી? બોલું છું પણ તમે અવાજ નથી આવતો. હા અવાજ આવે જ છે. એમ નહીં, તમે ન્યા બોલાવીને સલાહ દ્યો તો એવી બધી કઈ સલાહ આવે કે તમારી સલાહ થી બંધ થઈ જાય? કેવી સલાહ આપણે આલીએ છીએ, માણસો નથી આપતા. તમે ન્યા આટાણ સુધીમાં કેટલાક જણાને સલાહ આપી હતી, કેવી કેવી આપી હતી ઈ કયો છે? ઘણા સલાહ આપી, ઘણે બંધ કરી દીધો. તમે હું કહું ઈ કઈ સલાહ આપી હતી એમ કહું? હે હા ઈ કઈ સલાહ આપી હતી ને કેવા પ્રકારની આપી હતી જરીક સમજાવો તો મને. અરે ભાઈ આપણે સલાહ આલીએ છીએ ભાઈ, માતાજી ઉપર તમે બહેરા છોકરા વાળા છો, ખાવો પીવો નથી, આવી સલાહ. ઈ ઘરે ખબર ન હોય, ખબર હોય તોય નથી. એટલે આ દેવ તો બરાબર, તો પછી આ તો તમે ભૂવા છો તો માતાજી કામ કરે છે કે તમે સમજાવો છો? હાલો હા તો માતાજી કહે છે કે તમે? હાલો હા કોઈ નથી શું કરતા એમ નહીં તો તમે ધૂણીને કયો છો કે માતાજી કહે છે?
હા માતાજી માતાજી. માતાજી તો તમે ત્યાં જેટલા આવે એ બધા તો તમારા પૈણમાં માતાજી હોય હમ. હે ના 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 તો ક્યારે અમે આવે તો માતાજી? કેવું તો તમે મારી વાત સાંભળો, હું આવ્યો અને 5 જણા અમે આવ્યા તો તમારા ખોરિયા ત્યાં માતાજી કદાચ નો આવ્યા ને વેલા મોડું થયું તો કે ખોરિયામાં ને ખોરિયામાં રહી છે. હા તમારા પૈણમાં માતાજી રહી છે, ક્યારે આવે એમ તો માતાજી કોઈ જણ આયા તો જોયા હે પૂછ્યું? હાલો 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 એટલે ભૂવા કાપી કેમ નાખો? કાપીને કપાઈ જાય છે. કપાઈ નો જાય ને. અમે પીધી ભાઈ ના પૂછા. હવે એમ નહીં તો પછી તમે હું એમ કહું છું કે માતાજીને આપણે દર્શન કરવા હોય તો કઈ આવીને તમારા પૈણમાં આવે? હે તમારા પૈણમાં માતાજી કેટલા વાગે આવે એનો કોઈ ટાઈમ ટેબલ છે? ના ટાઈમ ટેબલ કશું નથી. આપણે તો રવિવાર આરતી કરીએ છીએ માતાજીની, અને અમારા કુળદેવીની સેવા કરીએ છીએ અમે. તમે ભલે કુળદેવીની સેવા કરો પણ અત્યારે તો તમે જાહેર પબ્લિકમાં કયો છો ને કે આટલું દેવ કામ કરે છે એમ. હા હા તમારે કુળદેવી તમારા પૂરતી હોય તો તમારે પૂરતું રખાય. તમે તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં બધી વિડીયો મૂક્યા છે, તમારી દીકરીઓ બધા કહે છે ભુવાજી કામ કરી દે, આ કરી દે, તે કરી દે એમ. તો દેવ જાહેર બધાયના કામ કરતા હોય તો કેટલા વાગ્યે માતાજી આવે છે તમારા પૈણમાં, તો ઈ પ્રમાણે આવીએ તો આપણે દર્શન થાય એમ. રવિવાર આવજો. રવિવારે હા તો રવિવારે પછી માતાજી દર્શન દે ખાલી તમે ખમકારા કરશો? પછી ખમકારા તમારી બોલી અમને ખબર નથી પડતી ભાઈ. તો તમારા પૈણમાં આવે એટલે તમે મતલબ આમ બાય બની જાઓ કે ખાલી આમ હાથેથી ખમા ખમા? ના બાય બાય કશું નથી બનતા. તો તમે માતા આપણા પૈણમાં જણના પૈણમાં બાય આવે તો શું થાય? ના ના અમારે બાય બાય નથી બનતા. અમે તો ખાલી સેવા જ કરીએ. દેવી છે ઈ શક્તિ, શક્તિ એટલે નારી. ના હા તો ઈ આપણા જણના પૈણમાં નારી આવે તો આપણે બાઈ બની જઈએ? ના 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 એવું તો નથી. તો ઈ કેમ ખબર પડે? તમે હાલો મારી સાંભળો, તમે લાલુ બુવા બોલો છો, પછી તમારા પૈણમાં બાઈ શક્તિ પ્રવેશ કરે તો તમે શું બની શકો કે આપણને ખબર પડે ભાઈ હવે દેવ પૈણમાં આવ્યા છે એમ? તમારામાં શું પરિવર્તન આવે એમ? તમારે મૂસું ખરી જાય, બાઈ જેવા લાગવા માંડો એવું દેખાય કે પૈણમાં આવે ત્યારે? ના 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 અમારું કઈ ન દેખાય. નકર આમ પૈણમાં માતાજી આવે એટલે તરત જ બાઈ નું સ્વરૂપ ધારણ થઈ જાય, મૂસું મોવારા બધા કરી જાય, એવું કઈ થાય? ના ના ના. તો શું થાય તો આપણને ખબર પડે કે આ દેવ પૈણમાં આવ્યા છે? અમે સેવા કરીએ છીએ, બસ એટલું જ જાણીએ છીએ. તમે સેવા કરો છો એનો વિડીયો વાયરલ નથી કર્યો? તમે વિડીયો દારૂ મૂકવાનો, દાણા જોવાનો, આ બધા એનો દાણા બાણા માં કોઈ પ્રતિષ્કારનો વિડીયો છે. તમે આ સેવાનો વિડીયો નથી. સેવાનો વિડીયો એટલે કોકને ખવડાવવું, ત્યાંથી કોઈની સેવા કરવી, કોઈને ચા પાવા, જમણવાર, એને સેવા કહેવાય. આ સેવાનો વિડીયો ક્યાં છે? આ તો દાણા જોવાનો છે. ના દાણા નથી જોતા અમે. તમે હમણાં મને કીધું તું કે રવિવારે આવવું જો, તો તમે ત્યાં તઈ શું તમે કહો છો? તો સેવા કરવા બધાને બોલાવો છો? ખાલી સેવા જ કરીએ છીએ. તો તમે બધાને બોલાવો છો ત્યાં સેવા કરવા બોલાવો? હે હા આ બધાને બોલાવો છો સેવા કરવા બોલાવો? બધા કોઈને અમને બોલાવતા નથી. તમે મને કીધું કે રવિવારે આવવું પડશે. હે હા દારૂ બંધ કરવા માટે આવવું પડે એમને. અને સલાસી કમણ આલે ભાઈ આવું ના કરતા, આ ના પીતા, તમારા ઘર બરબાદ થઈ જશે. તમારા ગામમાં બેન થયો કે નથી? તમારા ગામમાં વેચાય છે? થાય છે હા સાહેબ. ના 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 તમારા ગામમાં પીએ જ બધા, એને વેચાય જ હોય. થાય છે શું થાય છે? તમારા ગામમાં નથી પીતા? હે તમારા ગામમાં દારૂ નથી પીતા? હવે 25% પીતા હોય. બધે ગામમાં એવું આખું ગામ બંધ થઈ જાય એવું ના બને. તો આખી તો દેવ નો દેવ પાસે તો થઈ જાય ને, આખા ભારતની દેવ છે તો એ કરી નો હવે. હવે એમાં પાવાગઢ છે, પાવાગઢની વાતો ન કરો. પાવાગઢમાં દારૂ મળતો હોય, બધે મળતો હોય, પણ તમારે ભુવા કીધે બંધ થઈ જાય ઈ જોવાની જરૂર છે પેલી. એ બંધ થઈ જાય તો કરી લે, ના બંધ થાય એમનું નસીબ જાણે. ઓકે આપણે આવા ડીડે ઉભા કરીને કોઈને ભરમાવતા નહીં. આ પબ્લિક છે ને એ બિચારી ભોળી હોય, એને કઈ ભાન ન હોય. તમે આવો શ્રદ્ધા દઈને કોકની જિંદગી બગાડજો. હો હવે એ ડીડે બધું બંધ કરજો. જય માતા.